આ દુનિયાની અંદર રામ કૃષ્ણ બ્રહ્મા વિષ્ણુ આદિ છે, છતાંય પ્રથમ વંદના કોની? બોલે પ્રથમ વંદના ગણપતિ. પ્રથમ પૂજિયત નામ પ્રભા. જ્યાં જો ત્યાં ગણપતિ મહારાજ પહેલા પૂજાય. 33 કોટી દેવતામાં. હું ઘણી વાર મારા શ્રોતાઓને દાંત કઢાવ્યા કરું કે અત્યારની વસ્તી પ્રમાણે દેવતાઓની ગણતરી કરીએ ને બાબુ, તો 8 માણા દીઠ એક ભગવાન ભાગમાં આવે. લ્યો 33 કોટી દેવતા, અને 33 કોટી દેવતાની અંદર પહેલી પૂજા કોની થાય? બોલે ગણપતિ ભગવાન. શા માટે? તમે જુઓ, કથાની અંદર આપણે કાલ શરૂઆત કરી તો ક્યાંથી કરી? ગણપતિ મહારાજ. કોઈના ઘરે વાસ્તુ હોય, બ્રહ્મદેવતા તમારા હાથની અંદર કંકણ બાંધે અને પછી પહેલી પૂજા કોની કરાવે? વક્રતુંડ મહાકાય સૂર્યકોટી સમપ્રભા નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વ કાર્યેષુ સર્વદા. આ શું છે? ગણપતિ મહારાજની વંદના છે. નવું મકાન બનાવો અને વાસ્તુ લ્યો, વાસ્તુ પૂજનનો હવન કરો, ગ્રહ શાંતિ કરો, તો ગોર બાપા પ્રથમ પૂજા કરાવે. કોની કરાવે? એ હવનનો શુભ શરૂઆત થાય. ઓમ ગણાનાંત્વા ગણપતિ ગુમ હવામહે, નિધિ નાંત્વા નિધિપતિ ગુમ હવામહે, પ્રિયા નાંત્વા પ્રિયપતિ ગુમ હવામહે. આ શું છે? ગણપતિ વંદના છે. એનાથી આગળ તમને કહો, આપણા ઘરે દીકરા દીકરીનું લગ્ન હોય, માંગલિક પ્રસંગ છે, પહેલી વંદના કોની થાય? બહેનો તમારા ઘરે ગીત ગાવા આવે. હવે તો ગામડામાં તે બધું ભૂલાવા માંડ્યું છે. હવે કોઈ સાંજીના ગીત જ નથી ગાતું. આ લગ્ન પ્રસંગ હોય ત્યાં તમે જો 13 વાનાના 21 વાનાના લગ્ન આવતા ને ગીતો ગવાતા. આ થાય છે હવે? જમાનો ઝડપી થઈ ગયો છે. હા, જો બાપુ કે નહોતી એવી રસમો આવી ગઈ. ક્યાંથી આવી મારો નાથ જાણે. અને હું તો તમને એ કહું છું કે લગ્ન વિધિ જે છે એ આપણો તમારો પુરાણો લગ્ન વિધિ જો. ભગવાન રામના લગ્ન થશે, આવતીકાલે ભગવાન શિવના લગ્ન થશે, અને લગ્ન વિધિ એક વિધિ એવો છે જે 24 કલાક ચાલતો. જાનું પેલા રોકાતી. આ વૃદ્ધ માણસોને પૂછો. હવે આ નહોતું એવું આપણા આ બધા આપણા રિવાજમાં બધું ઘૂસી ગયું છે. આ આવ્યું ક્યાંથી? આ રસમ ને ફલાણી રસમ ને પેલી રસમ. એક તો તમને પહેલા હાવ એક ચોખવટ કરી દઉં કે રસમ શબ્દ આપણો શબ્દ નથી સાહેબ. આ રસમ જે શબ્દ છે ને, શબ્દ આપણો નથી. આ કથાનો બીજો દિવસ છે, એમાં મારે પડવું નથી. પણ જે નથી એને સ્વીકારવું પડશે, સ્વીકારવું પડશે અને સ્વીકારવું પડશે. એટલા માટે જ આ કથાઓ છે સાહેબ. લગ્નની અંદર હવે આપણે આ ગીતો ગાઈએ છીએ, અને હવેના લગ્ન કેવા થઈ ગયા બાબુ ખબર? વરઘોડિયા હોય એ પૈણા કરે, પ્રસાદ લેવા જાનૈયા જે આવ્યા હોય એ ભોજન કર્યા કરે, વેવાય છે એ સરભરા કર્યા કરે, અને બહેનોનું જે કામ ગીતો ગાવાનું હતું એ બહેનો કામ ભૂલી ગયા. અને હવેની બહેનો અત્યારે લગ્નમાં શું કરે? એક પછી એક હાડી બદલાવ્યા કરે, જાણે ફેશન શો હાલતો હોય. બાકી આપણી વૃદ્ધ માતાઓને પૂછો પેલા ગીતો કેવા ગવાતા. અને એ ગીતોને મારે કહેવું છે કે એ ગીતોની શરૂઆતની અંદર આપણે માંગલિક પ્રસંગ છે છતાં પણ એમાં આપણે ગણપતિ બેહાડતા, અને જેવા આવડે એવા. એમ પ્રથમ ગણેશ બેસાડો રે મારા ગણેશ દુંદાળા. પ્રથમ ગણેશ બેસાડો મારા ગણેશ દુંદાળા. પ્રથમ ગણેશ બેસાડો રે મારા ગણેશ
ગણેશ દુંદા આ ગીત આવડે તો ગાવ ની મારું બાપ પ્રથમ ગણેશ ગાવ ગાવ ગણેશ દુંદાળ ગણેશ દુંદાળા ને મોટી રે પાંદાળા ગણેશ દુંદાળાને મોટી પાંદાળ. હવે આવું કહેવાય કોઈને કોઈનું પેટ મોટું હોય ને એમ તમે કહો કે એ પાંદાળા એવું કહેવાય પણ છતાંય બેનો ભોળા ભાવે જો ગણપતિને ભજે તો ગણપતિ મહારાજ એના ઉપર રીઝી જાય છે.